નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 501 નેટવર્કિંગમાં આપણે યુનિટ 3માં આપણે ડિઝાઇન ઇસ્યુ લાસ્ટ ટાઈમ ડિઝાઇન ઇસ્યુ સુધી વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ ડિઝાઇન ઇસ્યુમાં ડેટા લિંક લેયર કઈ રીતે કામ કરે છે, બરાબર. અને આપણે લાસ્ટ ટાઈમ એ પણ જોયું હતું કે ભાઈ ચેકસમ અને જેને એરર ડિટેક્શન ટેકનિક્સ, અને એ એરર ડિટેક્શન ટેકનિક્સના અંદર આપણે ચાર ટાઈપ્સની એરર ડિટેક્શન ટેકનિક્સની સ્ટડી કરી કે જેમાં સિંગલ પાર્ટી ચેક, 2 ડાયમેન્શનલ પાર્ટી ચેક, ચેકસમ, સાયકલ રિડન્ડન્સી ચેક, બરાબર. તો ચારે ચારની આપણે સ્ટડી કરી કે ભાઈ સિંગલ પાર્ટી કોને કહી શકાય, બરાબર. 2 ડાયમેન્શનલ પાર્ટી ચેક કોને કહી શકાય, ચેકસમ્સ મેથડ શું કામ કરે છે, સાયકલ રિડન્ડન્સી ચેક્સ કોને કહી શકાય, સીઆરસી જનરેટર શું કામ કરે છે, સીઆરસી ચેકર્સ મોડ્યુલને કઈ રીતે સેન્ડર ટુ રિસીવર રિસીવિંગ ડેટાને કઈ રીતે કહી શકાય, ચેકસમ્સ જેને સીઆરસી રિડન્ડન્સી ચેકર્સ, સીઆરસી ચેકર્સ જેને કહેતા. આ સીઆરસી ચેકર એ શું કામ કરે છે, તો સીઆરસી ચેકર એ સિમિલર ટુ સીઆરસી જનરેટર ફંક્શનાલિટી, સીઆરસી સિમિલર ટુ જનરેટર, બરાબર, કે જે રિસીવિંગ અને સેન્ડિંગ, રિસીવિંગ નોડ એન્ડ સુધી મોડ્યુલર ડિવિઝન્સ કરી અને જનરેટ કરે છે. જેનું આપણે એક્ઝામ્પલ પણ સ્ટડી કર્યું હતું, બરાબર, કે માની લો કે જ્યારે રિમાઇન્ડર 0 મળે છે ત્યારે એ રિસીવિંગ નોડ એને એક્સેપ્ટ કરે છે, બરાબર, અને જ્યારે એને 0 નથી મળતો રિમાઇન્ડર ત્યારે એ રિજેક્ટ કરે છે. શું કરે છે? ડેટા ફ્રેમને રિજેક્ટ કરે છે. એના પછી આપણે વાત કરી હતી ડિઝાઇન ઇસ્યુની, કે ભાઈ ડિઝાઇન ઇસ્યુ કઈ રીતે કામ કરે છે ડેટા લિંક લેયર્સ. તો કે સેકન્ડ લેયર આફ્ટર અ ફિઝિકલ લેયર મેન્ટેનિંગ ડેટા લિંક બિટવીન હોસ્ટ ઓર નોડ્સ. હોસ્ટ અને નોડ વચ્ચે મેન્યુફેક્ચરિંગ ડેટા એ કોની મદદથી સેન્ડિંગ ટુ રિસીવર સુધી પહોંચે છે. તો આપણે એ વાત કરી કે ભાઈ ડેટા લિંક્સ, બરાબર, જેમાં 2 ટાઈપ્સના યુઝ થતા હતા ડેટા લિંક લેયર. એમાં એક વાત કરી છે લોજિકલ લિંક કંટ્રોલ સબ લેયર અને મીડિયા એક્સેસ કંટ્રોલ સબ લેયર. લોજિકલ લિંક લેયર્સમાં ડેટા લિંક લેયર એ કંટ્રોલ્સનું શું કરે છે, તો કે સિંક્રોનાઇઝેશન્સ કરે છે. શું કરે છે? સિંક્રોનાઇઝેશન્સ કરે છે. આ સિંક્રોનાઇઝેશન્સ એ કઈ રીતે કરે છે, તો એનો ફ્લો કંટ્રોલ્સ, પછી એની એરર ચેકિંગ ફંક્શન્સ, આ ડેટા લિંક લેયર એના ફંક્શન્સને અલાઉસ કરે, જેમાં એરર રિકવરી, પરફોર્મ કંટ્રોલ્સ, ઓપરેશન્સ, યુઝર એડ્રેસિંગ્સ, આ દરેકે દરેક વસ્તુ એ લોજિકલ લિંક કંટ્રોલ્સને ના ફંક્શન્સને ફોલો કરે છે. એના પછી આપણે એ વાત કરી હતી મીડિયા એક્સેસ કંટ્રોલ સબ લેયર્સ. મીડિયા કંટ્રોલ્સ એક્સેસ સબ લેયર એ શું કહે છે કે એ મલ્ટીપ્લેક્સિંગ ટ્રાન્સમિશન્સ મીડિયમનો યુઝ કરે છે. એ કંટ્રોલ ફ્લોમાં શું યુઝ કરે છે? મલ્ટીપ્લેક્સિંગ ઓફ ટ્રાન્સમિશન્સ મીડિયમ, કે પેકેટનું મલ્ટીપ્લેક્સિંગ કરાવે છે, ડેટા ટ્રાન્સમિશન્સ કરાવે છે યુઝિંગ મલ્ટીપ્લેક્સિંગ, બરાબર, કે જેમાં
એક્સેસ મીડિયા પરફોર્મ કંટ્રોલ્સ અને યુનિક એડ્રેસિંગ્સ એ કનેક્ટેડ હોય છે લેનમાં, બરાબર, અને એરર ડિટેક્શન્સનું કામ પણ કરે છે. પણ આ ડિઝાઇન ઇસ્યુ એ કઈ કઈ પોસિબિલિટીના આધારે નેટવર્ક્સમાં આવે છે, તો એની વાત કરી હતી આપણે. એક હતી સર્વિસ પ્રોવાઈડ ટુ નેટવર્ક લેયર, ફ્રેમ સિંક્રોનાઇઝેશન્સ, ફ્લો કંટ્રોલ્સ અને એરર કંટ્રોલ્સ, બરાબર. સર્વિસીસ પ્રોવાઈડ કઈ રીતે કરે છે નેટવર્ક લેયર, તો કે એના એ શું ધ્યાનમાં રાખે છે, તો એની વાત કરી હતી આપણે કે ધ ડેટા લિંક લેયર્સ એક્ટ એઝ સર્વિસ ઇન્ટરફેસ ટુ નેટવર્ક્સ. શું કરે છે? સર્વિસીસ ઇન્ટરફેસ નેટવર્ક લેયર્સ રિપ્રેઝેન્ટ કરે છે, જેને આપણે સર્વિસ પ્રોવાઈડ ટુ લિંક લેયર્સ કહેતા, જેમાં ડેસ્ટિનેશન્સ મશીન્સ એ કઈ લિંક દ્વારા સેન્ડિંગ ટુ નેટવર્ક લેયરમાં સેન્ડિંગ ટુ રિસીવર સુધી જે ડેટા ટ્રાન્સમિશન્સ થાય છે, જે લિંક હતી એ લિંકને DLL લિંક્સ કહેતા હતા, ડાયનેમિક લિંક લાઇબ્રેરી. એના પછી વાત કરીએ આપણે ફ્રેમ સિંક્રોનાઇઝેશન્સની, કે જે શું કરે છે કે જે સોર્સ મશીન સેન્ડ કરે છે ડેટા કન્ટેન્ટ્સને એ શેમાં કન્ટેન્ટ્સ રાખે છે, તો કે ફ્રેમમાં, બરાબર. અને એ ફ્રેમ થ્રુ ડેસ્ટિનેશન પોર્ટમાં એ મેસેજને મોકલે છે, બરાબર. એના પછી આપણે ફ્લો કંટ્રોલ્સની વાત કરી હતી, તો કે ફ્લો કંટ્રોલ્સ એની ડેટા ફ્લો ફ્રેમને રિસીવરના એન્ડ સુધી ફ્રેમને પ્રિવેન્ટ રાખે છે, બરાબર, જેને આપણે ફ્લો કંટ્રોલ્સ કહેતા હતા. અને એરર કંટ્રોલ્સ કોને કહેતા હતા, કે માની લો કોઈ ડુપ્લિકેટ ફ્રેમ્સ આવે તો એ ફ્રેમ્સ શું કરે છે ને ડેસ્ટિનેશન્સ મશીન એને ડિટેક્ટ કરે છે. શું કરે છે? ડિટેક્ટ કરે છે, બરાબર. તો આ હતું ડિઝાઇન ઇસ્યુ ઇન ડેટા લિંક લેયર, બરાબર. હવે વાત કરવાની છે આજે ફ્રેમિંગ ઇન ડેટા લિંક લેયર. ફ્રેમિંગ એ શું છે? આપણે ઘણી જગ્યાએ વાત સાંભળી હમણાં કે ફ્રેમમાં ડેટાને કન્ટેન્ટ કરે છે. એકચ્યુઅલી ફ્રેમ છે શું? ડેટા લિંક લેયર્સમાં શું વર્ક કરે છે એની વાત કરીએ, બરાબર. તો ફ્રેમ ની વાત કરીએ કે ધ ફિઝિકલ લેયર ડેટા ટ્રાન્સમિશન્સ ઇન્વોલ્વ અ સિંક્રોનાઇઝ ટ્રાન્સમિશન્સ ઓર બીટ ફ્રોમ ધ સોર્સ ટુ ડેસ્ટિનેશન. શું કરે છે? ડેટાનું જે સિંક્રોનાઇઝ ટ્રાન્સમિશન્સ કરે છે, શેમાં? સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ. જે ડેટાનું ટ્રાન્સમિશન્સ કરે છે ફિઝિકલ લેયર થ્રુ, એ બીટને એ ટ્રાન્સમિશન શેમાં થાય છે, તો કે બીટમાં ટ્રાન્સમિશન થાય છે. ડેટાનું ટ્રાન્સમિશન શેમાં થાય, તો કે બીટમાં. અને એ બીટ્સ એ દરેક ઇન્ફોર્મેશન્સને શાના થ્રુ લઈ જાય છે, તો કે ફિઝિકલ લેયર થ્રુ, બરાબર. ક્યાં? સેન્ડિંગ ટુ રિસીવર. તો આગળ વાત કરીએ, ધ ડેટા લિંક લેયર પેક ધીસ બીટ્સ ઇનટુ ફ્રેમ્સ. તો એ ઇન્ફોર્મેશન્સના જે બીટ છે એ બીટ્સ ક્યાં પેક થાય છે, ક્યાં સ્ટોર થાય છે, તો કે ફ્રેમમાં. ધીસ ઇઝ કોલ્ડ એ શું છે? ફ્રેમ કન્સેપ્ટ કે જે ઇન્ફોર્મેશન્સ ફિઝિકલ લેયર થ્રુ ટ્રાન્સમિશન્સ થાય છે સોર્સ ટુ ડેસ્ટિનેશન, એ દરેક ઇન્ફોર્મેશન્સ એ શેમાં હોય છે, તો કે બીટ્સ. આ બીટ્સ એ ક્યાં સ્ટોર થાય છે, તો કે ફ્રેમમાં. એને આપણે ફ્રેમિંગ ઇન ડેટા લિંક લેયર કન્સેપ્ટ કહી શકાય. શું કહી શકાય? ધ કન્સેપ્ટ ઓફ ફ્રેમિંગ ઇન ડેટા લિંક લેયર. ડેટા લિંક લેયર take the packet from the network layer and encapsulate into frame. શું કહે છે? ડેટા લિંક લેયર શું પેકેટના અંદર શું લે છે, તો કે નેટવર્ક લેયરને એન્કેપ્સ્યુલેટ કરે છે, ફ્રેમમાં એન્કેપ્સ્યુલેટ કરે છે.
એન્કેપ્સ્યુલેટરનો રેપિંગ કરે છે કે માની લો કોઈ સાઇઝ ફ્રેમની લાર્જ સાઇઝ હોય ત્યારે એ શું કરે છે, એને ડિવાઈડ કરે છે, બરાબર, અને એ ડિવાઈડ કરી અને સ્મોલ સાઇઝમાં ફ્લો કંટ્રોલ અને એરો કંટ્રોલ એ બીટ્સને સેન્ડિંગ ટુ રિસીવર સુધી મોકલે છે. એટલે લખ્યું છે કે ઇફ ધ frame size becomes too large, then the packet may be divided into small size frame. શું કહ્યું કે if frame size becomes too large, કે માની લો કે કોઈ ફ્રેમની સાઇઝ શું હોય, લાર્જ હોય, તો તમારે એ ફ્રેમના પેકેટને તમે સ્મોલ સાઇઝ ફ્રેમમાં ડિવાઈડ કરી શકો. શું કહ્યું કે માની લો કે કોઈ ફ્રેમની સાઇઝ લાર્જ હોય, તો એ લાર્જ ફ્રેમની જે સાઇઝ છે એ ફ્રેમની સાઇઝને તમે સ્મોલ સાઇઝ ફ્રેમમાં ક્રિએટ કરી શકો છો. આ જે સ્મોલર સાઇઝ જે ફ્રેમ છે એ શું દર્શાવે છે, તો કે એ શું બનાવે છે, તો એને કહ્યું કે ફ્લો કંટ્રોલ્સ એન્ડ એરર કંટ્રોલ્સ મોર ઇફિશિયન્ટલી. એ ડેટાનો ફ્લો બતાવે કે એને ડેટા કઈ રીતે કયા ફ્લોમાં સેન્ડ કરવો, એ ડેટાને કેવી રીતે કંટ્રોલિંગ કરવું, બરાબર. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ફ્રેમિંગ. એને શું કહી શકાય, તો કે ભાઈ ફ્રેમિંગ કહી શકાય. શું કહી શકાય, ફ્રેમિંગ કહી શકાય. આગળ વાત કરીએ, ઇટ સેન્ડ ધ ફ્રેમ બીટ બાય બીટ ઓન હાર્ડવેર. શું કરે છે કે ફ્રેમ એ કઈ રીતે સેન્ડ થાય છે, તો કયું કે ફ્રેમ કેન સેન્ડ બીટ બાય બીટ. કઈ રીતે સેન્ડ થાય છે, તો કે બીટ બાય બીટ, બરાબર. જેને આપણે શું કહેતા હતા, તો કે ફ્રેમ કહેતા હતા, બરાબર. આ ફ્રેમ એ શું કામ કરે છે, તો હાર્ડવેરની અંદર એ ફ્રેમ એ બીટ બાય બીટ સેન્ડ કરે છે, બરાબર. આગળ વાત કરીએ, at receiver and data link layer pick up signal from hardware and assemble them into frames. શું કહે છે, રિસીવર એ કઈ રીતે રિસીવ કરે છે, તો કે જે ડેટા લિંક્સ આવી છે, જે એને સિગ્નલ્સ મળી છે, એ સિગ્નલ થ્રુ એ ફ્રેમને એક્સેસ કરે છે. વાત કરીએ આપણે શેની, સેન્ડ અને રિસીવની, તો કે સેન્ડિંગ શું કરે છે, તો કે બીટ બાય બીટ એ હાર્ડવેરમાં સેન્ડ કરે છે. કોણ, આ સેન્ડર. જ્યારે રિસીવર એ એન્ડ લિંક લેયર્સ પિકઅપ સિગ્નલ ફ્રોમ હાર્ડવેર. હાર્ડવેર પાસેથી એન્ડ સિગ્નલ પિકઅપ કરે છે, લે છે, બરાબર ફ્રેન્ડ્સ. તો જો તમે ફિગર્સ આપેલી છે તો જો, આ એક સેન્ડિંગ મશીન, આ રિસીવિંગ મશીન, આ પેકેટ છે, ઇન્ફોર્મેશન સ્પેર. હવે આ ત્રણે ત્રણ પેકેટ્સને ડિવાઈડ કર્યું છે, હેડર, પેલોડ ફીલ્ડ અને ટ્રેલર. આ ત્રણે ત્રણ વસ્તુ અહીંયા જતી રહી રિસીવર, બરાબર. તો હેડર એ શું છે, ધીસ ઇઝ ધ ફ્રેમ, બરાબર. તો એ અને અહીંયા શું છે લખ્યું કે બીટ ઓન ધ હાર્ડવેર. અને જ્યારે હાર્ડવેર શું કરે છે, તો કે એના એન્ડ પોઈન્ટ સિગ્નલને એન્ડ ડેટા લિંક લેયર્સને હાર્ડવેર એક્સેસ કરે છે, પિકઅપ કરે છે. તો આ જે લાસ્ટમાં અહીંયાથી જે સેન્ડ થયું છે તેને શું કર્યું, એને પિકઅપ કરી દીધું હેડર, બરાબર. એટલે શું થાય ને, જે બીટ સેન્ડ થયા છે એ બીટ થ્રુ એ સિગ્નલ થ્રુ એ ડેટા ફ્રેમ્સને ડેટાને લે છે, બરાબર. આગળ વાત કરીએ પાર્ટ ઓફ ફ્રેમ. તો પાર્ટ ઓફ ફ્રેમ્સમાં એક છે ફ્રેમ હેડર, પેલોડ ફીલ્ડ, ટ્રેલર અને ફ્લેગ. ફ્રેમ હેડર શું કામ કરે છે, પેલોડ કેવી ઇન્ફોર્મેશન્સને ડિલિવર કરે છે, ટ્રેલર કેવા ડાયરેક્શન્સમાં મૂકે છે, અને ફ્લેગ જે છે
એન્ડ ઓફ ફ્રેમ્સ કઈ રીતે ઇન્ફોર્મેશન્સ માર્ક કરે છે. તો વાત કરીએ આપણે ફ્રેમ હેડરની. ફ્રેમ હેડર એ શું કહે છે? ઇટ કન્ટેન ધ સોર્સ એન્ડ ધ ડેસ્ટિનેશન એડ્રેસ ઓફ ધ ફ્રેમ. શું કહ્યું? એ શું કન્ટેન કરે છે ફ્રેમ હેડર? તો ઇટ કન્ટેન્સ ધ સોર્સ એન્ડ ધ ડેસ્ટિનેશન એડ્રેસ ઓફ ધ ફ્રેમ. ફ્રેમનું સોર્સ અને ડેસ્ટિનેશન એડ્રેસને કન્ટેન કરે છે. કોણ? આ ફ્રેમ હેડર. શું કન્ટેન કરે છે? તો કે સોર્સ અને ડેસ્ટિનેશન એડ્રેસને કન્ટેન કરવાનું કામ કોણ કરે છે ભાઈ? તો કે ભાઈ ફ્રેમ હેડર. ક્લિયર આટલા સુધી? ના ખ્યાલ પડ્યો હોય તો ફરીથી કહી દઉં એકવાર કે ફ્રેમ હેડર કઈ વસ્તુને અલાઉસ કરે છે. તો ઇટ કન્ટેન્સ ધ સોર્સ એન્ડ ડેસ્ટિનેશન એડ્રેસ. સોર્સ અને ડેસ્ટિનેશન્સના એડ્રેસને ફ્રેમ કન્ટેન કરે છે. સેકન્ડ વાત કરીએ પેલોડ ફિલ્ડ. પેલોડ ફિલ્ડ it contains the message to be delivered. It contains the message to be delivered. શું કહે છે? કે મેસેજને ડિલિવર કરવાનું કામ કોણ કરે છે ભાઈ? તો કે પેલોડ ફિલ્ડ્સ. ફ્રેમ હેડરમાં શું હોય? તો કે સોર્સ અને ડેસ્ટિનેશનનું એડ્રેસ. અને પેલોડ શું કરે છે? તો કે મેસેજ કન્ટેન્ટને ડિલિવર કરવાનું કામ કોણ કરે ભાઈ? તો કે પેલોડ ફિલ્ડ્સ. એના પછી આપણે વાત કરી ટ્રેલર. ટ્રેલર શું કામ કરે? ઇટ કન્ટેન ધ એરર ડિટેક્શન એન્ડ એરર કરેક્શન્સ ઓફ બિટ્સ. શું કહે? ઇટ કન્ટેન્સ ધ એરર ડિટેક્શન એન્ડ એરર કરેક્શન્સ બીટ. એરરનું ડિટેક્શન્સ અને એરરનું કરેક્શન્સ દરેકે દરેક બિટ્સને આ ટેલર ચેક કરે છે. બરાબર? કેમાં કોઈ એરર્સ ડિટેક્ટ થાય છે અથવા કોઈ એરર કરેક્ટ થાય છે બિટ્સમાં. આ જે કામ છે એ ફ્રેમમાં ટ્રેલર કરે છે. બરાબર? દેન ફ્લેગ શું કામ કરે છે એની વાત કરીએ તો ઇટ marks the beginning and end of frame. એ ફ્રેમનું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ નું મૂલ્યાંકન કરે છે, માર્ક કરે છે, મૂલ્યાંકન કરે છે. કોણ? ફ્લેગ. શું કરે છે? ઇટ માર્ક ધ બિગિનિંગ એન્ડ એન્ડ ઓફ ફ્રેમ. ફ્રેમના પહેલાનું અને એના પછીનું એન્ડનું ફ્રેમ, એન્ડ ઓફ ફ્રેમ નું માર્કિંગ કરે છે, માર્ક કરે છે. બરાબર? તો ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ફ્રેમ. તો ફ્રેમના 4 પાર્ટ છે. એક હતું ફ્રેમ હેડર, બીજું છે પેલોડ ફિલ્ડ્સ, થર્ડ વન છે ટ્રેલર અને ફોર્થ વન છે ફ્લેગ. શું છે? ફ્લેગ. બરાબર? તો ફ્લેગ, હેડર, પેલોડ, ટ્રેલર અને ફ્લેગ. તો વાત આવી. ફરી કહી દઉં, બિગિનિંગ અને એન્ડ ઓફ માર્ક કરે છે ફ્લેગ. એટલે બંને સાઈડ છે. બરાબર? અહીંયા શું છે? હેડર, પેલોડ અને ટ્રેલર. તો હેડર શું કરે છે? તો કે સોર્સ અને ડેસ્ટિનેશન્સને કન્ટેઇન કરે છે, એડ્રેસના કન્ટેઇન કરે છે. પેલોડ ફિલ્ડ શું કામ કરે છે? તો કે મેસેજ કન્ટેન્ટને ડિલિવર કરવાનું કામ કરે છે. શું કરે છે? મેસેજ કન્ટેન્ટને ડિલિવર કરવાનું કામ. ટ્રેલર શું કરે છે? તો કે એરર કરેક્શન અને એરર ડિટેક્શન્સનું કામ કરે છે. જ્યારે ફ્લેગ એ બિગિનિંગ અને એન્ડ ઓફ ફ્લેગ શું કરે છે? માર્ક કરે છે, ફ્રેમને માર્ક કરે છે. તો ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ફ્રેમ. શું કહી શકાય એને? પાર્ટ ઓફ ફ્રેમ. નાઉ સી હિયર. હવે વાત કરીએ આપણે ટાઈપ્સ ઓફ ફ્રેમ. ફ્રેમના કેટલા ટાઈપ્સ? તો જનરલી 2 ટાઈપ્સ હેવ અ ફ્રેમ. 2 ટાઈપ્સ છે ફ્રેમ. એક છે ફિક્સ સાઇઝ ફ્રેમ અને બીજું છે વેરિયેબલ સાઇઝ ફ્રેમ.
ફ્રેમ બે ટાઈપ્સના કન્ટેન્ટ કરે છે. કઈ? તો એક ફિક્સ સાઇઝ ફ્રેમ અને બીજી છે વેરિયેબલ સાઇઝ ફ્રેમ. ફિક્સ સાઇઝ ફ્રેમ એ શું કામ કરે છે એની વાત કરીએ. Here the size of frame is fixed and so the frame length act as delimiter of the frame. શું કરે છે? ફ્રેમ એ શું એની લેન્થ ફિક્સ હોય, ફ્રેમની લેન્થ ફિક્સ હોય, જેને આપણે કોન્સ્ટન્સી પણ કહી શકીએ છીએ, કે જેમાં ઇટ ડઝ નોટ રિક્વાયર એડિશનલ બાઉન્ડ્રી બિટ્સ ટુ આઈડેન્ટિફાઈ ધ સ્ટાર્ટ એન્ડ એન્ડ ઓફ ફ્રેમ. શું કહે છે? ઇટ ડઝ નોટ રિક્વાયર, તમે એવું રિક્વાયર્ડ નથી કરી શકે કે એનો બાઉન્ડ્રીઝ આ જ છે, એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ આ છે ને એનો એન્ડિંગ પોઈન્ટ આ છે. બરાબર. એવી જે ફ્રેમ છે જેને ફિક્સ સાઇઝ ફ્રેમિંગ કહી શકાય. શું કહી શકાય? ફિક્સ સાઇઝ ફ્રેમ કહી શકાય, કે જેમાં જેની લેન્થ એની સાઇઝ એક શું હોય? ફિક્સ. એટલે કેવું કે ઇટ ડઝ નોટ રિક્વાયર એડિશનલ બાઉન્ડ્રી બિટ્સ, એની બાઉન્ડ્રી બિટ્સ એ રિક્વાયર્ડ નથી ટુ આઈડેન્ટિટી, એનું બાઉન્ડ્રી બિટ્સનું તમે આઈડેન્ટિટી નથી કરી શકતા કે એનો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ફ્રેમ શું છે. એવી જે ફ્રેમ જે છે એને ફિક્સ સાઇઝ ફ્રેમ કહી શકાય. શું કહી શકાય? ફિક્સ સાઇઝ. એક્ઝામ્પલ તરીકે એટીએમ સેલ. શું કહ્યું? એક્ઝામ્પલ તરીકે એને એટીએમ સેલ્સ બતાવ્યું છે, જેને આપણે એવું નથી કહી શકતા કે એની બાઉન્ડ્રી ફિક્સ, એની લેન્થ ફિક્સ. બરાબર. તો એને શું કહી શકાય? આપણે ફિક્સ સાઇઝ ફ્રેમ કહી શકાય. શું કહી શકાય? ફિક્સ સાઇઝ ફ્રેમ. એના પછી આપણે વાત કરીએ વેરિયેબલ સાઇઝ ફ્રેમ. વેરિયેબલ સાઇઝ ફ્રેમ. વેરિયેબલ સાઇઝ ફ્રેમ શું કામ કરે? The size of each frame to be transmitted may be a different. શું કહ્યું? કે જે ફ્રેમની સાઇઝ છે એને તમે ટ્રાન્સમિટ કરી શકો છો અલગ અલગ રીતે. ડિફરન્ટ લખ્યું કે ટ્રાન્સમિટેડ મે બી ડિફરન્ટ. પેલામાં શું હતું કે એની સાઇઝ ફિક્સ હતી, જ્યારે વેરિયેબલ સાઇઝ ફ્રેમિંગમાં કે ફ્રેમની જે સાઇઝ છે એને તમે ડિફરન્ટ સ્ટાઇલમાં ટ્રાન્સમિટ કરી શકો. Then so additional mechanism after keep to mark the end of one frame and beginning of next. એનું એ કામ કઈ રીતે કરે છે? એનું મિકેનિઝમ શું છે? તો એક ફ્રેમ એ બિગિનિંગ્સ પાર્ટ માર્ક કરે છે અને એક છે એ એન્ડ ઓફ ફ્રેમ માર્ક કરે છે. બરાબર. એવી ફ્રેમને તમે વેરિયેબલ સાઇઝ ફ્રેમિંગ કહી શકો છો. શું કહી શકો છો? વેરિયેબલ સાઇઝ ફ્રેમિંગ. વેરિયેબલ સાઇઝ ફ્રેમિંગ is used in local area network. Variable size framing is used in local area networks. Local area networks માં આ variable size framing use થાય છે. બરાબર. તો variable size framing કોને કહી શકાય? ફરી એકવાર તમને કહી દઉં કે variable size framing કોને કહી શકાય? તો વેરિયેબલ સાઇઝ ફ્રેમિંગ એને કહી શકાય કે જેની સાઇઝ ફિક્સ ના હોય, તમે એને ટ્રાન્સમિટ કરી શકો ડિફરન્ટ રીતે, જેને શું કહી શકાય? ફ્રેમિંગ કહી શકાય. બરાબર. આ ફ્રેમિંગ
ના ક્યાં યુઝ જોવા મળે તમને? તો ફ્રેમનો યુઝ તમને લોકલ એરિયા નેટવર્ક્સમાં જનરલી જોવા મળે છે. ક્યાં? લોકલ એરિયા નેટવર્ક્સમાં. એટલે કઈ કે ફ્રેમિંગ ઇઝ યુઝ ટુ લોકલ એરિયા નેટવર્ક. બરાબર. ધેન લેન્થ ફિલ્ડ્સ. શું કહ્યું કે આ ફ્રેમ્સ બેસિકલી વેરિયેબલ સાઇઝ જે ફ્રેમ છે એને તમે કેટલી રીતે ડિટરમાઇન્સ કરી શકો છો? તો બે રીતે. એક છે લેન્થ ફિલ્ડ અને બીજું છે એન્ડ ફિલ્ડ, એલ ડેલિમીટર. બરાબર. બે રીતે વેરિયેબલ સાઇઝ ફ્રેમિંગને તમે ડિફાઇન કરી શકો છો. પહેલા વાત કરીએ લેન્થ ફિલ્ડની. Here a length field is used to that determine the size of frame is used in Ethernet. કે જે લેન્થ ઓફ ફિલ્ડ જે ફ્રેમ છે એ તમે ક્યાં યુઝ કરી શકો, ક્યાં નિશ્ચિત કરી શકો? તો કે જે ઇથરનેટ જે કેબલ કનેક્શન્સ જે છે એ જે છે એને તમે લેન્થ ઓફ ફિલ્ડ્સ કહી શકો. આપણે જનરલી કહેતા હોય કે ભાઈ અહીંયાથી આટલા સુધી કમ્યુનિકેશન્સ કરાવવું છે તો આટલી સાઇઝનું કેબલ્સ જોઈશે, તો ધીસ ઇઝ નોન એઝ લેન્થ ઓફ ફિલ્ડ્સ. એટલે કહ્યું કે ઇટ ઇઝ યુઝ ઇન ઇથરનેટ. ઇથરનેટ જેને વાત કૌંસમાં લખ્યું છે IEEE 802.3. IEEE નું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ. શું છે? ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ. ધીસ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ IEEE. એન્ડ ડેલિમીટર્સ એ શું કામ કરે છે? કે પેટર્ન ઇઝ યુઝ એઝ અ ડેલિમીટર ટુ ડિટરમાઇન્સ ધ સાઇઝ ઓફ ફ્રેમ. એ શું કરે છે? ફ્રેમની સાઇઝ ડિટરમાઇન કરે છે. શું કરે છે? ફ્રેમની સાઇઝને ડિટરમાઇન્સ કરે છે. ઇટ ઇઝ યુઝ ટુ ટોકન સ્ટ્રિંગ્સ ઇટ પેટર્ન્સ અકર ધ મેસેજ then two approaches are used to avoid the situations. So use token rings, message. બરાબર. એ કયા એપ્રોચમાં કામ કરે છે? તો એનો વાત કરીને આપણે કે જનરલી એની ફ્રેમની સાઇઝ તમે ડિટરમાઇન કરી શકો છો, જેને આપણે એન્ડ ઓફ ડેલિમીટર્સ કહી શકાય. શું કહી શકાય? એન્ડ ઓફ ડેલિમીટર્સ. બરાબર. તો બે કેટેગરીઝ હતી કોની આ વેરિયેબલ સાઇઝ ફ્રેમની? એક હતી લેન્થ ફિલ્ડ અને એક હતી એન્ડ ડેલિમીટર. કઈ કઈ સિચ્યુએશન્સમાં આ એન્ડ ઓફ ડેલિમીટર્સ રિપ્રેઝન્ટ થાય છે? તો એક છે બાઇટ સર્ફિંગ અને બીટ સર્ફિંગ. શેમાં? એક છે બાઇટ સર્ફિંગ અને એક છે બીટ સર્ફિંગ. બાઇટ સર્ફિંગમાં શું કામ કરે છે અને બીટ સર્ફિંગમાં કઈ રીતે કામ કરે? તો બાઇટ સર્ફિંગ, a byte is surfaced in the message to differentiate from this telemetry. This is also called character oriented frame. જે બાઇટ સરફેડ મેસેજ જે છે ડિફરન્શિએટ ફ્રોમમાં ડેલિમેન્ટ કરે છે એને આપણે બાઇટ સર્ફિંગ કહી શકીએ, અથવા તો આપણે એને કેરેક્ટર ઓરિએન્ટેડ ફ્રેમ પણ કહી શકીએ. શું કહી શકાય કે ભાઈ કેરેક્ટર ઓરિએન્ટેડ ફ્રેમ કોને કહી શકાય? કે જેમાં બાઇટ સર્ફિંગ ડિફરન્શિએટ મેસેજ ડેલિમેટ્સ થતું હોય એને આપણે કેરેક્ટર ઓરિએન્ટેડ ફ્રેમિંગ કહી શકાય. શું કહી શકાય? કેરેક્ટર ઓરિએન્ટેડ ફ્રેમ. આગળ વાત કરીએ બીટ સર્ફિંગ ફ્રેમ. આ પેટર્ન્સ ઓફ બીટ્સ orbitally length is surfaced in the message to
differentiate from the delimiter. This is also called bit oriented framing. શું કહે છે? પેટર્ન્સ ઉપર સરફેસ થતી હોય, લેન્થ ઉપર સરફેસ થતો હોય મેસેજ, એને બિટ્સ ઓરિએન્ટેડ ફ્રેમિંગ કહી શકાય. શું કહી શકાય? બિટ ઓરિએન્ટેડ ફ્રેમિંગ કહી શકાય. બરાબર. તો આ હતું ફ્રેમિંગ, ટાઈપ્સ ઓફ ફ્રેમિંગ, પાર્ટ્સ ઓફ ફ્રેમિંગ્સ એન્ડ ફ્રેમિંગ્સ ઇન ડેટા લેયર્સ, ડેટા લિંક લેયર્સ. બરાબર. આટલા સુધી કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ક્વેરી તમને હોય તો તમે પૂછી શકો છો. નાઉ સી હિયર એલિમેન્ટરી ઓફ ડેટા લિંક લેયર પ્રોટોકોલ. એલિમેન્ટરી ઓફ ડેટા લિંક લેયર પ્રોટોકોલ શું કામ કરે છે એની વાત. કોને કહી શકાય એલિમેન્ટરી ઓફ ડેટા લિંક લેયર? એમાં કેવા ટાઈપ્સના પ્રોટોકોલ્સ યુઝ થાય છે, બરાબર, એની વાત કરી. પ્રોટોકોલ in the data link layers are designed so that this layer can perform basic functions. પ્રોટોકોલ લિંક લેયર, ડેટા લિંક લેયર જે છે એને જ્યારે તમે ડિઝાઇન કરો છો ત્યારે કેવા ટાઈપ્સના બેઝિક ફંક્શન્સને ફોલો કરે છે તો એની વાત કરીએ. એક છે ફ્રેમિંગ, બીજું છે એરર કંટ્રોલ્સ અને કંટ્રોલ ફ્લો. શું શું કેવા ફંક્શન્સને ફોલો કરે છે ડેટા એલિમેન્ટ? કે માની લો કે તમે કોઈ ડેટા લિંક લેયર્સ ડિઝાઇન કરો છો લેયર્સના અંદર, ત્યારે કેવા ટાઈપ્સના બેઝિક ફંક્શન્સને પરફોર્મ કરે છે? તો કે ફ્રેમિંગ, એરર કંટ્રોલ્સ અને ફ્લો કંટ્રોલ્સ જેવા ફંક્શન્સને શું કરે છે? ફોલો કરે છે. ફ્રેમિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ dividing bit streams of physical layer into data frames whose the size range from a few hundred to a few thousand bits. શું કહ્યું? કે ફ્રેમિંગ એ બિટ્સને ડિવાઈડ તો કરે જ છે ફિઝિકલમાં, તો એ જે પ્રોસેસ જે છે એ ફ્રેમને કઈ કઈ સાઇઝમાં, કઈ કઈ રેન્જમાં ડિવાઈડ કરે છે ફિઝિકલ લેયર્સ? તો કે એની રેન્જ 100 ટુ અ ફ્યુ થાઉઝન્ડ બાઇટ્સ. બરાબર. 100 હજારોથી લઈને ઘણા લાંબી સંખ્યામાં એ શું કરે છે? બિટ્સને ડિવાઈડ કરે છે, બાઇટ્સમાં કન્વર્ટ. એરર કંટ્રોલ્સ મિકેનિઝમ deals with transactions, error and retransmissions of corrupted and lost. એરર કંટ્રોલ મિકેનિઝમ્સ એ શાનું ડીલ કરે છે? તો કે ટ્રાન્સમિશન્સ એરર, અને એ જે ટ્રાન્સમિશન્સ થયું છે એને એ ઘણીવાર રીટ્રાન્સમિશન્સ કરતા ફ્રેમમાંથી લોસ્ટ પણ થઈ જાય છે. બરાબર. તો એરર કંટ્રોલ્સ એ કેવા મિકેનિઝમ્સ પ્રોવાઈડ કરે છે? કે માની લો કે તમે કોઈ ડેટા ટ્રાન્સમિશન્સ કરો છો સેન્ડર ટુ રિસીવર, તો ઘણીવાર એ ડેટા પહોંચે છે અને માની લો કે તમે કોઈ ક્યારેક રીટ્રાન્સમિશન્સ કરો છો, એ ટાઈમે ફ્રેમમાંથી ડેટા લોસ્ટ પણ થાય છે. એન્ડ ફ્લો કંટ્રોલ regulated speed of delivery and so that the fast sender does not drown a slow receiver. શું કરે છે? કે ફ્રેમ એ શું કરે છે? તો કે ડિલિવરી સેન્ડર ટુ ફ્રેમ જે રિસીવર સુધી મોકલે છે એ કેવા ફોર્મમાં મૂકે છે? તો સ્પીડ ઓફ ડિલિવરી. બરાબર. તો એલિમેન્ટરી ઓફ ડેટા લિંક લેયરનું ઇન્ટ્રોડક્શન હતું. ફરીવાર કહી દઉં કે જ્યારે તમે કોઈ ડેટા લિંક લેયર્સ ડિઝાઇન કરો છો ત્યારે ડેટા લિંક લેયર એ બેઝિક ફંક્શન્સને પ્રોવાઈડ કરે છે, પરફોર્મ કરે છે. તો એ કયા હતા? તો કે ફ્રેમિંગ, એરર કંટ્રોલ એન્ડ ફ્લો કંટ્રોલ. કે ફ્રેમિંગ એ શું કરે છે? ફ્રેમિંગની એ શું કરે છે કે પ્રોસેસ ઓફ ડિવાઇડિંગ બિટ્સ. ફ્રેમિંગનું કામ શું? તો કે કોઈ પણ પ્રોસેસને બિટ્સમાં ડિવાઈડ કરવું, કે જે
એની સાઇઝ ઓફ ફ્રેમ્સમાં ક્રિએટ કરે છે. એરર કંટ્રોલ્સ કેવા ટાઈપ્સનું મિકેનિઝમ પ્રોવાઈડ કરે છે કે એ કેવી ડીલ કરે છે? તો કે તમે માની લો કોઈ ડેટા ટ્રાન્સમિશન્સ કરો છો, ત્યારે એ ડેટા ટ્રાન્સમિશન્સ કાં તો એને શું કરે છે, રીટ્રાન્સમિશન્સ ઓર કરપ્ટેડ એન્ડ લોસ્ટ ઓફ ફ્રેમ પણ કરે છે. ડેટાનું કરપ્ટ પણ થઈ જાય છે રીટ્રાન્સમિશન્સ, અથવા તો ફ્રેમ પણ લોસ થઈ જાય છે. બરાબર. એના પછી આપણે વાત કરવા જઈ રહ્યા છે ટાઈપ્સ ઓફ ડેટા લિંક લેયર પ્રોટોકોલ. કેવા ટાઈપ્સના ડેટા લિંક લેયર્સ પ્રોટોકોલ્સ યુઝ થાય છે? તો ડેટા લિંક લેયર પ્રોટોકોલ જનરલી બે ટાઈપ્સમાં છે. એક છે ફોર નોઇઝ ચેનલ્સ અને બીજું છે ફોર નોઇસી ચેનલ્સ. બે ટાઈપ્સમાં ડિવાઈડ થાય છે. એક છે ફોર નોઇસલેસ ચેનલ અને બીજું છે ફોર નોઇસી ચેનલ. નોઇસી ચેનલ્સમાં કેવા ટાઈપ્સના પ્રોટોકોલ્સ હોય છે? તો એમાં વાત કરીએ સ્ટોપ એન્ડ વેટ ARQ, ગો બેક એન્ડ ARQ, સિલેક્ટિવ રિપીટ ARQ. શેમાં? નોઇસી ચેનલ્સ. નોઇસલેસમાં કેવા ટાઈપ્સના પ્રોટોકોલ હોય છે? તો કે સિમ્પ્લેક્સ, સ્ટોપ એન્ડ વેટ. બે ટાઈપ્સ કેટેગરીઝ ધરાવે. કોણ? નોઇસલેસ. કઈ કેટેગરીઝ ધરાવે છે? તો કે એક તો કે સિમ્પ્લેક્સ અને બીજી કઈ? તો કે સ્ટોપ અને વેટ. નોઇસી ચેનલ્સ ત્રણ ટાઈપ્સની કેટેગરીઝ ધરાવે છે. વાત કરીએ આપણે સ્ટોપ એન્ડ વેટ ARQ, ગો બેક એન્ડ ARQ અને સિલેક્ટિવ રિપીટ ARQ. બરાબર. હવે વાત કરીએ સિમ્પ્લેક્સ પ્રોટોકોલ. સિમ્પ્લેક્સ પ્રોટોકોલ કોને કહી શકાય? જેને નોઇસલેસ ચેનલ્સ ના અંદર સિમ્પ્લેક્સ પ્રોટોકોલ કોને કહી શકાય? સિમ્પ્લેક્સ પ્રોટોકોલ ની વાત કરીએ, ધ સિમ્પ્લેક્સ પ્રોટોકોલ is the hypothetical protocol designed for unidirectional data transmissions over the ideal channels. શું કહે છે? સિમ્પ્લેક્સ પ્રોટોકોલ જે છે એ કેવા ટાઈપ્સનો છે? તો કે હાઇપોથેટિકલ પ્રોટોકોલ છે કે જેમાં અનડાયરેક્શનલ ડેટાને તમે ચેનલ્સમાં ટ્રાન્સમિશન્સ કરી શકો છો. કેવા ડેટાનો? તો કે અનડાયરેક્શનલ ડેટાને ટ્રાન્સમિશન્સ કરી શકો છો ચેનલ્સ, જેને આપણે સિમ્પ્લેક્સ પ્રોટોકોલ કહી શકાય. શું કહી શકાય? સિમ્પ્લેક્સ પ્રોટોકોલ. A channel through which transmission can never go wrong. It has distinct procedure sender to receiver. કે ચેનલ થ્રુ તમે ટ્રાન્સમિશન્સ કરો છો એને અલગ રીતે તમે રોંગ રીતે, ખોટી રીતે નથી કરી શકતા. કેમ? કે એની પ્રોસિજર એ કેવી છે? તો કે સેન્ડર ટુ રિસીવર. એ ભલે અનડાયરેક્શનલ ડેટા ટ્રાન્સમિશન્સ આઈડિયલ ચેનલ છે, એટલે કે આઈધર ચેનલ થ્રુ વિચ ટ્રાન્સમિશન કેન નેવર ટુ રોંગ. તમે એને ખોટી રીતે તમે ડેટા સેન્ડ નથી કરી શકતા. સિમ્પ્લેક્સ પ્રોટોકોલ, કારણ કે એની પ્રોસિજર જ એવી છે સેન્ડર ટુ રિસીવર. બરાબર. Then the sender simply send all its data available on to the channel as soon as they are available bits buffer. કે જ્યારે કોઈ સેન્ડર સેન્ડ કરે છે ડેટા રિસીવરને, ત્યારે એ ડેટા એની અવેલેબલ ચેનલ થ્રુ સિમ્પલી રીતે એ ડેટાનું ટ્રાન્સમિશન કરે છે. ત્યારે એ ડેટા ક્યાં હોય છે? તો કે બફર્સ. ક્યાં હોય? બફર. એટલે કે the sender is the simply send all its data available onto the channels as soon as that available its buffer. જે ડેટા એ સેન્ડ કરે છે ચેનલ થ્રુ સેન્ડર, એ દરેકે દરેક ડેટા ક્યાં જોવા મળે છે? તો કે બફર્સ. ક્યાં જોવા મળે? બફર્સ.
then the receiver is assumed to process all incoming data instantly. શું કહે છે? એટલે રિસીવર જે ઇનકમિંગ પ્રોસેસ છે ડેટાની એને ઝડપથી એ રિસીવ કરી શકે છે. શું કરી શકે છે કે રિસીવર ઇઝ એઝ્યુમ. રિસીવર શું સમજે છે, શું ધારે છે કે જે ઇનકમિંગ પ્રોસેસ, જે ઇન્સ્ટન્સલી ઇનકમિંગ પ્રોસેસ છે એની મદદથી એ ડેટાને રિસીવ કરી શકે છે. પણ એ ડેટા કેવા છે, કેવા ફ્લોમાં આવે છે? ઇટ ઇઝ હાઇપોથેટિકલ સિન્સ ઇટ ડઝ નોટ હેન્ડલ ફ્લો કંટ્રોલ ઓર એરર કંટ્રોલ. હાઇપોથેટિકલ જે કંટ્રોલ્સ જે છે એ સિન્સ નથી કરી શકતું. કોને? કે ડેટા ફ્લોને અને એરર કંટ્રોલ્સ. ડેટા ફ્લો કંટ્રોલ્સ અને એરર કંટ્રોલ્સને હાઇપોથેટિકલ જે છે એ સિન્સ નથી કરી શકતું. જેને આપણે શું કહેતા હતા? સિમ્પ્લેક્સ પ્રોટોકોલ. તો કે સિમ્પ્લેક્સ પ્રોટોકોલ એ શું છે? તો કે સિમ્પ્લેક્સ પ્રોટોકોલ છે એ તમે જ્યારે ડિઝાઇન્સ કરો છો ત્યારે એ ડેટા કેવા ફોર્મમાં? તો કે અનડાયરેક્શનલ ફોર્મમાં ડેટાનું ટ્રાન્સમિશન ચેનલ્સમાં કરી શકો છો. સેન્ડર્સ એ જે ડેટા સેન્ડ કરે છે એ ઓલ અવેલેબલ ડેટા એ તમે બફર્સમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? બફર્સ. બરાબર. દેન બીજી વાત કરીએ, સ્ટોપ એન્ડ વેટ પ્રોટોકોલ. બીજી કેટેગરી છે નોઇઝલેસની. સ્ટોપ એન્ડ વેટ પ્રોટોકોલ. સ્ટોપ એન્ડ વેટ પ્રોટોકોલ કોને કહી શકાય? તો સ્ટોપ એન્ડ વેટ પ્રોટોકોલ ઇઝ અ નોઇઝલેસ ચેનલ. એ કઈ ચેનલ્સની કેટેગરીઝ છે? નોઇઝલેસ ચેનલ્સ. એ શું પ્રોવાઈડ કરે છે? ઇટ પ્રોવાઈડ અનડાયરેક્શનલ ટ્રાન્સમિશન્સ વિધાઉટ એની એરર કંટ્રોલ ફેસિલિટી. એના અંદર કોઈ એરર કંટ્રોલ્સની ફેસિલિટી આપતી નથી. બરાબર. એવા ડેટા અનડાયરેક્શનલ ડેટા ટ્રાન્સમિશન્સને સ્ટોપ એન્ડ વેટ પ્રોટોકોલ્સમાં સમાવેશ થાય છે. ઇટ પ્રોવાઈડ કંટ્રોલ સો ધેટ ફાસ્ટર સેન્ડ ડઝ નોટ ડ્રો અ સ્લો રિસીવ. એ શું કહે છે? તમે ફાસ્ટ સેન્ડિંગ અને સ્લો રિસીવિંગ નથી કરી શકતા. બરાબર. રિસીવર હેઝ ફાઇનાઇટ બફર સાઇઝ વિથ ફાઇનાઇટ પ્રોસેસિંગ સ્પીડ. બરાબર. ફાઇનાઇટ બફર સાઇઝ, એની સાઇઝ તમે ફિક્સ નથી અને એની પ્રોસેસિંગ સ્પીડ પણ શું છે? એ ફિક્સ નથી, ફાઇનાઇટ છે. બરાબર. ખાલી છે, ના ગણી શકે. ફાઇનાઇટ સેટ ઓફ બફર સાઇઝ, એની સાઇઝ કેવી છે? ફાઇનાઇટ છે, ફાઇનાઇટ બફર છે. અને એની પ્રોસેસિંગ સ્પીડ પણ કેવી છે? ફાઇનાઇટ. બરાબર. જે ફર્ધર ડેટા પ્રોસેસિંગ એ કરી શકે છે. કોણ? રિસીવિંગ ફ્રેમ. જેને આપણે સ્ટોપ એન્ડ વેટ પ્રોટોકોલ્સ કહી શકીએ. કે સ્ટોપ એન્ડ વેટ પ્રોટોકોલ કોને કહી શકાય? તો સ્ટોપ એન્ડ વેટ પ્રોટોકોલ એને કહી શકાય કે જે પ્રોટોકોલ અનડાયરેક્શનલ ડેટા ટ્રાન્સમિશન્સ કરે છે વિધાઉટ એની એરર કંટ્રોલ ફેસિલિટી. કોઈ એરર કંટ્રોલની ફેસિલિટી વગર ડેટાનું ટ્રાન્સમિશન્સ કરે છે કે જેમાં અનફાઇનાઇટ બફર સાઇઝ અને ફાઇનાઇટ પ્રોસેસિંગ સ્પીડ. ફિક્સ ફાઇનાઇટ બફર સાઇઝ અને ફાઇનાઇટ પ્રોસેસિંગ સ્પીડ હોય છે કે જેમાં સેન્ડરને તમે સ્પીડ અને ફાસ્ટ સેન્ડર અને સ્લો રિસીવર્સમાં તમે એ ડેટા સેન્ડ નથી કરી શકતા, જેને આપણે સ્ટોપ એન્ડ વેટ પ્રોટોકોલ કહી શકીએ. બીજું છે સ્ટોપ એન્ડ વેટ ARQ. સ્ટોપ એન્ડ વેટ ARQ સ્ટેન્ડ ફોર ઓટોમેટિક રિપીટ રિક્વેસ્ટ. શું કહ્યું? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ARQ? તો બોલ્ડ કરું, જો શું લખ્યું છે? ઓટોમેટિક રિપીટ રિક્વેસ્ટ. ARQ નું ફૂલ. સ્ટોપ એન્ડ વેટ ARQ is the variations of above protocol with the added control mechanisms. અલગ અલગ વેરિએશન્સ
પ્રોવાઈડ કરે છે કંટ્રોલ એ કામ કરે છે એ પ્રમાણે એનો વેરિએશન્સ ચેન્જ થાય છે. એ કયા એપ્રોશિએટ તો કે નોઇસી ચેનલ્સને એપ્રોશિએટ કરે છે, બરાબર, કે જે શું કરે છે તો કે જે સેન્ડર જે કોપી સેન્ડ કરે છે ફ્રેમમાં એ વેટ ક્યાં કરે છે, ફાઇનાઇટ ટાઈમ રિસીવ પોઝિટિવ એકનોલેજમેન્ટ ફ્રોમ રિસીવર. જ્યાર સુધી રિસીવર એને રિસ્પોન્સ નથી આપતો ત્યાર સુધી એ શું કરે છે, એની જે ફાઇનાઇટ ટાઈમ ઓફ એ કહ્યું કે ફ્રેમની જે સેન્ડરની જે કોપી છે એને શું કરે છે, વેઇટ કરે છે કે જ્યાર સુધી રિસીવર એને રિસ્પોન્સ નથી આપતો ત્યાર સુધી એ શું કરે છે, એની કોપીને સ્ટોર રાખે છે, બરાબર, જેને આપણે શું કહી શકીએ, સ્ટોપ એન્ડ વેટ ARQ કહી શકીએ. શું કહી શકીએ, સ્ટોપ એન્ડ વેટ ARQ. લખ્યું ને, આ લખ્યું જો કે ધ સેન્ડર કીપ્સ અ કોપી ટુ અ સેન્ડર ફ્રેમ. જ્યારે સેન્ડર એ ફ્રેમ કોપી સેન્ડ કરે છે ત્યારે ફ્રેમમાં ત્યારે ધેન વેટ ફોર ફાઇનાઇટ ટાઈમ ઓફ રિસીવ અ પોઝિટિવ એકનોલેજમેન્ટ ફ્રોમ અ રિસીવર. કે જ્યારે રિસીવર એને પોઝિટિવ એકનોલેજમેન્ટ નથી આપતું ત્યારે એટલા સમય સુધી એ ફ્રેમ કોપીને શું કરે છે, વેટ કરાવડાવે છે. શું કરાવડાવે છે, વેટ કરાવે છે. If the timer expires, negative acknowledgement is received, the frame is retransmitted. માની લો કે કોઈ એને નેગેટિવ રિસ્પોન્સ આપે છે રિસીવર, ત્યારે એ ફ્રેમને શું કરાવે છે, રીટ્રાન્સમિટેડ કરાવે છે, ફરીથી ટ્રાન્સમિટ કરાવડાવે છે, જેને આપણે સ્ટોપ એન્ડ વેટ ARQ કહી શકીએ. શું કહી શકીએ, સ્ટોપ એન્ડ વેટ ARQ. એના પછી વાત કરીએ આપણે ગો બેક NRQ. તો ગો બેક NRQ કોને કહી શકીએ કે ઇટ્સ પ્રોવાઇડ ફોર સેન્ડિંગ મલ્ટિપલ ફ્રેમ બિફોર અ રિસીવિંગ ટુ એકનોલેજમેન્ટ ઓફ ફર્સ્ટ. શું કહે છે, સેન્ડિંગ મલ્ટિપલ ફ્રેમ. માની લો કે તમે કોઈ ઘણી બધી ફ્રેમ સેન્ડ કરો છો, રિસીવરને મોકલો છો, ત્યારે રિસીવર એ શું કહે છે, એ ફર્સ્ટ ફ્રેમનો જ રિસ્પોન્સ આપે છે, જેને આપણે ગો બેક NRQ પ્રોટોકોલ્સ કહી શકીએ. શું કહી શકીએ, ગો બેક NRQ. કે મલ્ટિપલ ફ્રેમ કેન સેન્ડ એન્ડ રિસીવર એકનોલેજમેન્ટ ફોર ફર્સ્ટ. કે રિસીવર એકનોલેજમેન્ટ કોનો આપે છે, તો કે પહેલી ફ્રેમનો, જેને આપણે ગો બેક NRQ કહી શકીએ. શું કહી શકીએ, ગો બેક NRQ. It is used the concept of sliding windows and is also called sliding windows protocol. આ જે કન્સેપ્ટ યુઝ થાય છે ને સ્લાઇડિંગ વિન્ડોઝ પ્રોટોકોલ્સ અથવા સ્લાઇડિંગ વિન્ડોઝ કન્સેપ્ટ પણ કહી શકાય છે. શું કહી શકાય, સ્લાઇડિંગ વિન્ડોઝ પ્રોટોકોલ અથવા સ્લાઇડિંગ વિન્ડોઝ કન્સેપ્ટ પણ કહી શકાય છે. The frame are sequentially numbered and the finite number of frame to a set. શું કહે છે, એ દરેકે દરેક ફ્રેમ્સ જે છે એ ફ્રેમ્સ એના અંદર સેન્ડ કરે છે સિક્વન્શિયલ, બરાબર. દરેકે ફાઇનાઇટ ઘણા બધા નંબર્સ હોય પણ દરેકે દરેક ફ્રેમ્સ એ સિક્વન્સમાં એ સેન્ડ કરે છે. Acknowledgement of frame is not received within the time period all frame starting from frame retransmit. માની લો કે કોઈ એકનોલેજમેન્ટ ઓફ ફ્રેમનો જે એકનોલેજમેન્ટ છે એ રિસીવર ટાઈમ પીરિયડ્સ નથી આપતું, રિસીવ નથી કરતું, તો તમારે દરેકે દરેક ફ્રેમ ફરીથી ટ્રાન્સમિટ કરવી પડે છે. શું કરવી પડે છે, બધી ફ્રેમ તમારે રીટ્રાન્સમિટ કરવી પડે છે. ક્યારે, જ્યારે રિસીવર એકનોલેજમેન્ટ ફ્રેમ આપતું નથી, ટાઈમ પીરિયડ આપતું નથી ફ્રેમ, બરાબર. તો સ્ટાર્ટિંગથી બધી જ ફ્રેમ તમારે શું કરવી પડે, સેન્ડ કરવી પડે, જેને આપણે શું કહી શકીએ, ગો બેક NRQ પ્રોટોકોલ્સ કહી શકીએ. શું કહી શકીએ, ગો બેક NRQ. લાસ્ટ છે સિલેક્ટિવ રિપીટ ARQ. This is protocol also provide for sending multiple frame before and receiving the acknowledgement of first.
કોના જેવું છે? ગો બેક NARQ કે આ પ્રોટોકોલ શું પ્રોવાઈડ કરે છે કે માની લો કે તમે મલ્ટિપલ ફ્રેમ્સ સેન્ડ કરો છો, પણ એ રિટર્ન રિસ્પોન્સ એકનોલોજમેન્ટ એ તમને શાનો આપે છે? તો કે પહેલી ફ્રેમ, જેને આપણે શું કહી શકીએ? સિલેક્ટિવ રિપીટ ARQ કહી શકીએ. શું કહી શકીએ? સિલેક્ટિવ રિપીટ ARQ કહી શકીએ. પણ ડિફરન્સ કેટલો છે તો એની વાત કરીએ કે however here only the end erroneous or lost of frame are retransmitted while good frames and receive and buffer. કોઈ ફ્રેમ લોસ થઈ જાય છે અને તમે એને રીટ્રાન્સમિટ કરો છો, બરાબર? કોઈ માની લો કે ફ્રેમ લોસ થઈ જાય તો એને તમારે ફરી શું કરવી પડે? રીટ્રાન્સમિટ કરવી. પણ માની લો કે કોઈ ફ્રેમ રિસીવ થઈ જાય છે તો એ રિસીવ ફ્રેમ એ શેમાં જતી રહે છે? તો બફર્સમાં જતી રહે છે. શેમાં જતી રહે છે? બફર્સમાં જતી રહે છે. તો એવી જે ફ્રેમ્સ જે છે એના આપણે સિલેક્ટિવ રિપીટ પ્રોટોકોલ્સ ARQ કહી શકીએ, પ્રોટોકોલ્સ કહી શકીએ, બરાબર? તો ધીસ ઇઝ નોન એઝ એલિમેન્ટરી ઓફ ડેટા લિંક લેયર્સ પ્રોટોકોલ્સ, બરાબર? તો એમાં બે કેટેગરીઝ છે ટાઈપ્સ ઓફ લિંક પ્રોટોકોલ્સમાં. સિમ્પ્લેક્સ સ્ટોપ એન્ડ વેટ, જેને નોઇસલેસ ચેનલ્સ કહી છે. સ્ટોપ એન્ડ વેટ ARQ, ગો બેક NARQ, સિલેક્ટિવ રિપીટ ARQ is the for noisy channels કહી છે, બરાબર? એના પહેલા આપણે વાત કરી ફ્રેમ્સની. તો ફ્રેમ, પાર્ટ ઓફ ફ્રેમ્સ, જેમાં હીડર ફ્રેમ, પેલોડ ફ્રેમ, સ્ટેલર, ફ્લેગ્સ. ટાઈપ્સ ઓફ ફ્રેમમાં બે ટાઈપ્સની ફ્રેમ, ફિક્સ સાઇઝ અને વેરિયેબલ સાઇઝ ફ્રેમ. વેરિયેબલ સાઇઝના પણ બે કેટેગરીઝ ડિટરમાઇન્સ કરી શકે, જેમાં એક છે લેન્થ ફિલ્ડ્સ અને એન્ડ ડિટેક્ટ ડેલિમીટર. એના પણ બે કેટેગરીઝ ડિફાઇન થાય છે, બાઇટ સર્ફિંગ અને બીટ સર્ફિંગ, બરાબર? તો આટલા સુધી કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો, બરાબર? તો આટલા સુધી રાખીએ, બરાબર? થેન્ક યુ.